નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. લોહીના ટકા કેમ વધારવા? ઘણા લોકો થાક લાગે, ચક્કર આવે, કમજોરી લાગે, પણ ખબર જ નથી પડતી કે કારણ શું છે. તો આજે આ વિડિયોમાં હું તમને સિમ્પલ અને નેચરલ રીતો બતાવીશ, જેથી તમે ઘરે બેઠા લોહી વધારી શકો. લોહી ઓછું થાય તો શું થાય? જો શરીરમાં લોહી ઓછું હોય, હિમોગ્લોબિન ઓછું હોય, તો વારંવાર થાક લાગે, ચક્કર આવે, ચહેરો પીળો પડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. આને એનિમિયા કહેવામાં આવે છે. લોહી વધારવા શું ખાવું? હવે સૌથી મહત્વનો ભાગ, શું ખાવું? 1. આયર્નવાળા ખોરાક. પાલક, મેથી, બીટ, ચુકંદર, દાડમ, ખજૂર, કિસમિસ. 2. ગુડ, જાગરી. રોજ થોડું ગુડ ખાવાથી લોહી ઝડપથી વધે છે. 3. દાળ અને ચણા. પ્રોટીન પ્લસ આયર્ન બંને મળે છે. મિત્રો, ફક્ત આયર્ન ખાવાથી કામ નહીં ચાલે. વિટામિન સી પણ જરૂરી છે. લીંબુ, નારંગી, આમળા. આ ખાશો તો શરીર આયર્ન સારી રીતે એબ્ઝોર્બ કરશે. શું ન કરવું? કેટલીક ભૂલો લોકો કરે છે. ભોજન પછી તરત ચા કોફી પીવી. આથી આયર્ન એબ્ઝોર્બ થતું નથી. જંક ફૂડ વધારે ખાવું. શરીરને પોષણ મળતું નથી. લાઇફસ્ટાઇલ ટિપ્સ. લોહી વધારવા માટે રોજ થોડી કસરત કરો. સારી ઊંઘ લો. પાણી વધારે પીવો. આથી બોડી સ્ટ્રોંગ રહેશે. તો મિત્રો, આ સિમ્પલ રીતો અપનાવીને તમે લોહીના ટકા વધારી શકો છો. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડિયોમાં.